નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે રાહુલ. ચાલો જોઈએ આજની મહત્વની હેડલાઇન્સ. આજે લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ પસાર કરવાની તૈયારી. રમતગમત સંગઠનોમાં પારદર્શિતા વધારવા પર ભાર. જમ્મુ કાશ્મીરના અખાલ વિસ્તારમાં સતત ચોથા દિવસે એન્કાઉન્ટર ફરી શરૂ. ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ચાલુ. હવામાન વિભાગે 44 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું. વારાણસીના ઘણા વિસ્તારોમાં સતત વરસાદના કારણે ગંગા નદીના પાણીનું સ્તર વધ્યું છે અને અહીં રહેણાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુંબઈના બાબુલનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગે સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા. પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તોની ભીડ જામી. વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા. ઓવેલ ખાતે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર, જ્યારે ભારતને 4 વિકેટની જરૂર. તો આવા જ માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.